હર્ષ સંઘવીએ અલગ અલગ 3 શાળામાં ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો। ગુજરાત રાજ્યમાં હવે શાળાઓ શરૂ થતાની સાથે જ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી છે। શાળા પ્રવેશોત્સવથી વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ લઈને પોતાના ભણતરની શરૂઆત કરે છે। ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતું કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં પાછલા 2 દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે। મહાનગરોથી લઈને ગામડાઓ સુધીની શાળાઓમાં આજથી શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ છે। ત્યારે સુરતમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી। તેમના આ કાર્યક્રમમાં હાજર રહીને બાળકોને પર્યાવરણની જાળવણીનો સંદેશ અપાયો છે। મહાનગરોથી લઈને ગુજરાતના ગામડાઓ સુધી શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે। આ બાળકોને કુમકુમ પગલે પહેલું પગથિયું ફૂલ પર, બીજું પગથિયું અક્ષત પર, ત્રીજું પગથિયું કંકુ પર, ચોથું પગથિયું પાણીએ અને 5મું પગથિયું રૂમાલે। આ પ્રકારે આ બાળકોની શાળાનું ભણતરનું પહેલો દિવસની શરૂઆત થઈ છે। આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં હજારો શાળાઓમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ છે। નિપુણ ભારત અંતર્ગત નવી એજ્યુકેશન પોલિસીના અંતર્ગત શાળાઓમાં બાળકોને ક્રિએટિવ દિશાઓથી ક્રિએટિવ વ્યવસ્થાઓ થકી ભણતર પ્રાપ્ત થાય તે માટેની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એની સામગ્રી શાળાઓ સુધી પહોંચાડવામાં આવી છે। खूब मोटा प्रमाण में सामग्री सरकारी शालाओं में पहुंचाड़वा। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।